ભુજની જા એ મારા વીરા ભુજની રાણીઓ એ ઓલી વાજાણીઓ હવે ખોળા પાથરે ભુજના રાજાના હાથ હાથ રાણીઓ હોવા છતાં જેની એક શેર માટીની કોટ અને મારો ધરતીનો બારજીલો મારી આયુનો આગેવાન વીર ખેતલા કે મારે હાથ હાથ રાણીઓ હોવા છતાં મારે એક શેર માટીની કોટ પણ તેને જા એ મારા વીરા તેને યમને પુત્ર ને યા પરિવાર એક પુત્ર ને પરિવાર દેને તો મારા ભુજના રાજની માલિકા તને અડધો ભાગ આપી દઉં એ ભુજની રાણીઓ એ વાંદણીઓ એ મારા વીર ખેતલાન ખોળા પાથરી પાથરી ઈનમે પણ કેમ એ સાવરે સોનાનું રાજા પાકિસ્તાન માં બાડી પરવજા અને આવ્યા અમારી ઘેલુડી ગુજરાત માં પણ વેલી જા વેલી કરી તી હિંગળાજ મેર રે બાવળિયા ની વા પણ સાજ ને એ મારી સાજ ને મારા કમળાપુર ના જુગ જાડવે મારી દૂધરેજી આના કળ ભાગલે પૂંજેલી વેરાય પણ મારી વેલી જા એ મારી વેલી કરજે મારી દૂધરેજી આની વેરાય જવે વાર રે તેથી બેરવાળિયાના કળ ભાગલે મારી ચામુંડના થાપાની વેરાય અને મારા ભોળાયાના કળ ભાગલે મારા હિંગળાજના થાપાની વેરાય અને આજ મારા ચામુંડાના માંડવામાં રમવા આવ્યો વેરાય પણ કેમ એ વેલી કરજે વાર વેરાયમાં વેલી કરજે વાર વેરાયમાં વેલી કરજે વાર Yeah.
દુખિયા આવે દુખિયા દુઃખ મતા પારે દુખિયા આવે દુખિયા દુઃખ મતા વેલી કરને વાર વેલાય માં વેલી કરને વાર વેર મળી વેલી કરને વાર પાડોન મારી ખોડિયાર તારો પણ સાંજે ના મોહનભાઈ કાળી બંડી વાળા 500 રૂપિયા બી માતાજી માંડવો વધાવે આ પાડોન મારી ખોડિયાર તારો પણ સાંજે નહીં અને એ કદી ના છોમાં ન થાય પણ ઓઢને માં કાળો આવો પ્રમેટો મારી નાથી રે બતાવીને દેવ ખોડિયાર વમલાપુરના રાજની માલપા જેથી એમ કહેવાય છે શિલાજીત શીલ ભદ્રસિંહ રાજા રાજ કરે
અને હમણાં પૂરના રાજની માલપા ચારણની દીકરી જેથી તિલક કરવા જાય અને રાજની માલપાથી ચારણની દીકરીઓ કે હાતય બેનો માં જગદંબા ખોડિયાર આવડ તોગડ જોગડ હોલબાઈ બીજબાઈ સાસબાઈ હાતય બેનો હમણાપુર ના રાજની માલપા તિલક કરવા જાય તેથી રાજ શિલાજી છીલ ભદ્રસિંહ રાજા એમ કે એ ચારણની દીકરીઓ આજ તમે માંગી લ્યો, આજ તમે માંગો એ હું હમણાપુરનો રાજા તમને આપી દઉં. અને તેથી મારી ભગવતી આવડ ખોડિયારને કહેવા મળે કે એ ખોડિયાર, જો આપણને માંગવાનું કીધું હોય ને તો આ વમળાપુરના રાજની માલપા જે રાણી બહેનો રાતડો પાડો છે ને પાડો માંગ. માતાજીને પાડો માંગવાનું કારણ એટલું હતું કે અસુર હતો, રાજની માલપા અવતર્યો હતો જે અસુર હતો એટલે કીધું કે જો તમે અમને માંગવાનું કીધું હોય ને તો તમારા રાજની માલપા જે રાણી બહેન છે એ રાણી બહેનો જે રાતડો પાડો રહ્યો ને પાડો અમને આપી દો. રાતડો પાડો એટલે રાજની માલપા એવો રૂપાળો હતો, બીજો કોઈ એવો પાડો નહોતો. એટલે રાજાએ ના પાડી તમારા રાજની માલપા એવો કોઈ પાડો છે જ નહીં. પણ કે હમણે અમે પાનવાડીએ પાણી પીતા ભાડ્યો છે. જગદંબા માતાજીને કીધું ભોય તો તમારો જાવ અને આયા બેહાને એમ કહેવાય છે ભોયરાની માલપા નાંગળી માથે પથ્થરની શિલા મૂકી દીધી. જગદંબા કીધું જાવ હોય તો તમારો ગોતી લ્યો, આ રાજ રહ્યો અમારું. મારી આવડ અને ખોડિયાર કેદી એમ કહેવાય છે કે ભેહાને ભોયરાની માલપાથી ઉડાડ્યો પણ કેમ કે વાટડિયો રળમાં રોળ્યો રે ખોડલો માય. વાટડિયો રળમાં રોળ્યો રે ખોડલો માય, યહાને ભરજી લીધો રે ખોડલો માય. બાબુભાઈ ઢોરાળિયા હિંગળાજ માતાજીના બુવા 200 રૂપિયા અમને રાવળ દેવને આપે છે. બાબુભાઈ ઢોરાળિયા હિંગળાજ માના બુવા 200 રૂપિયા રાવળ દેવને આપે છે. એ મારી હિંગળાજ જાજુદે અને મારી પેરવાળિયાની ચામુંડ અને મારી દૂધરેજિયાની વેરાય તમારી માથે 4 હાથનો સાયો રાખે હો. એ ભેહાને ભરકી લીધો રે ખોડલો માયા. યાદે ભલકી લીધો રે ખોડલો માયા, યાદે ભલકી લીધો રે ખોડલો માયા. ખોડલો માયે કાતડિયો રણમાં રોડો રે ખોડલો માયે સુરાન સુતા યવે એક ઝાડમાં, સુરાન સુતા મારા વીરા એક ઝાડમાં.
અન ભુનાણી ફેરા ખાય પણ જાગો ને એ જાગો ને મારા દુધરેજી આના ઈ તમે સુરવી થોડું કાંઠ વોલ્યુમ બાજુ પણ વેલી જા વેલી કરો ને મારા ઢોરાળિયાના સુરવીર તમે વાર રે જેદી સુરવીર કોને કહેવાય કે હરિયલ ઘરે વેચેલા ફળિયામાં કુદલ ફરે અને વયની વાતો ન હોય કે હર બચાન કાગડા પોતાનો બાપ ઘરે ન હોય પોતાની જનેતા ઘરે હોય પોતાના 10 વર્ષનો દીકરો હોય જેને ઢીંગાણાનો ઢોલ વાગે જેને મોતના મોઢમાં મોકલતા પોતાની જનેતા પાછી પોતાના ઢીંગાણાનો ઢોલ વાગે ને પોતાના 10 વર્ષના દીકરાને હાથની માલપા તલવાર આપી પોતાની જનેતા જેને લોહીનું તિલક કરીને એમ કે प्रसूति की वेदना को सफर करी दे सिगरेट ठंडा कर माँ का पे डंका बजवा दे पहलाना मर्दाना मांगिन के खाना कितु नहीं कायर सा ऐसा रंग दिखला दे माटिन के लेख लजाना बैरिन के प्रीत बीते झंडा भड़का दे ऐसा शत्रु सन्वे में ऐसा घमसान देता हूँ कि मैं रण में मचवा देता हूँ જેથી ઢીંગાણાનો ઢોલ વાગે જેના માથા પડી જાય અને ધડ લડતા હોય અને જેથી રણની માલિકા કામ આવી ગયા હોય સુરવીરના પાળિયા હોય પણ કેમ એવા ગોંડલ થી પધારેલા ડેરવાળિયા પરિવાર 1100 રૂપિયા આપી અને માં ચામુંડાનો માંડવો વધાવે મારી ચામુંડા સાધુ દે બાપ અને તેદી ઢીંગાણાની માલિકા કામ આવી ગયા રણની માલિકા જેથી એના પાળિયા ખોડા ના હોય પણ કેમ એ રણ સિંગાવા દે कायर भागे काम पड़े धरती खोज भरती विनाश करती के गवड़े मारे दोनी हाथे अन धुजे धाके धूलू भागे कोई मरे સુરવે રણબરી દિયા પડે મારા સુરવે રણબરી દિયા પડે મારો સુરવીર રણબરી દિયા પડે મારો સુરવીર जगत दे मारी सिंधोई हमने जाकारो ये मारी जगत जगती आपे मारी दुधरेजी आनी सिंधोई हमने जाकारो एवा पर તમારે બોલવું જ ને એક કામ કરો તમે છે ને આ કોઈ પૈસા નો દેવા આવતા તમે ન્યા લખાવ્યું તમારે આ કયો આમ આમ કરો એટલે અમારું હું સમજું નામ પણ જે દે એ પણ તમારે નામ કેવું છે આમ આમ અમારે હું સમજું મંડળ વાળા તરફથી 200 રૂપિયા તમારે નામ દેવું છે કે આ દે છે આમ આમ અમારે હું સમજું આમ આમ એ અમારી જગતી આખું આપે અમારી દુધરેજી આની સિંધોઈ અમને જાકારો પણ મારી હગારે એ કેદી હગા કોઈ માતાજી સિંધોઈ રે મને હંગરે નો
અને જેથી આખું જગત જેથી જાકરો દે હગા દે ને સાથ અને જેથી કોઈ વહમી વેળા પડી હોય કોઈ કોઈ મારા દુધરેજિયાના કળ ભાગલે મારા કમળાપુરના જુગ જાડવે મારા દુધરેજિયાનું 100 મહિનાનું છોકરું જો કોઈ દેશ વિદેશની મારી પાસે વી ગયો અને કોઈ દુઃખ પડી જાય કોઈ વહમી વેળા પડી જાય અને મારી દુધરેજિયાની સિંધોઈને ટપોરો કરે કદાચ જો અમે તો નહીં પણ અમારા વડવાવે અમારા દુધરેજિયાના વડવાવે કોકદેક તન જો કમળાપુરના જુગ જાળવે માતાજી તન પાસે આંગળીના પહેરવે જો હવન જો કર્યો હોય એવા અમારે શિવા દાદા જે એરવાળિયા પરિવારના ભુવા હતા એના સ્વર્ગવાસ થઈ ગયા એમના નામ ઉપર અમારે પૈસાભાઈ 200 રૂપિયા આપી અને માં ચામુંડાનો માંડવો વધાવે એ માં અમે તો નહીં પણ અમારા દુધરેજિયાના વડવાવે તને કમળાપુરના ટીબે કોઈ દી 5 આંગળીના તેરવા ગાળા હોય માં આજ સિંધોય અમારી માથે વહમી વેળા પડી છે તેથી મારી સિંધોય કે એ જાવ જાવ એ મારા દુધરેજિયાઓ જગતની માલિપા જો કદાચ કોઈ માર કરતો આવતો હોય અને મારું સિંધોયનું નામ લ્યો અને જો લાંબો હાથ થાવા દઉં ને તો હું દુધરેજિયાની સિંધોય કોળીના મેલડી હવે કુળમાં અનમાડી રહેમીએ એ માતાજી રહેમીએ યપાણા મેલડી રાજને પણ સોરને જા એ મારી મેલડી સોરને માતાજી તે સતા કિયા આય ઓલા રહેમીએ વધારે મેલડી તારાઈ માં મુસલમાન લોકો મિયાણા લોકો આવી અને રહેમિયાની બજારની માલિકા આવીને મારી મેલડીના સતર અને માતાજીના બોકડા સોરી લઈ ગયા. મારી મેલડી કે જો મારી મેલડીનો માલ
કદાચ જો બાપ એનો કોઈ કાન ચાલે એટલું નહીં પણ જો કોઈ મારી મેલડીનો જનાવર હોય, કોઈ મારી મેલડીનો કોઈ બુટિયો બોકડો રમતો મૂક્યો હોય અને એની હાથે કોઈ કાળા માથાનો માનવી આવી, કોઈ કુડી કે કરડી જો નજર કરે, એટલું નહીં પણ જો મારા બુટિયા બોકડાની માથે જો નજર બગાડે અને જો એને સાવરકુંડલાની બજારની માલપા લઈ જાય અને બુટિયો બોકડો કરીને ફેરવું તો માંજે હું મેલડી. મારા જીવન મને બુટિયો દે. મારા જીવન મને બુટિયો દે. કદાચ મારી મેલડીના ભુવા રમતા હોય અને આજ મારી ચામુંડાનો માંડવો હોય અને કદાચ માતાજીનું વાયક લઈને બધા ભુવા આવ્યા હોય, હે માતાજી ચામુંડનું વાયક લઈને બધા આવ્યા હોય, કદાચ આજ મારા મેલડીના ભુવા કોઈ વિશ્વાસી હોય અને એક એક હાકલો ન મારે ને તો મારા મેલડીના ભુવા ન કહેવાય. પણ કદાચ જો તમારી દેવને આયા માંડવાની માલપા લઈને આવ્યો હોય ને, કદાચ માંડવાની બહાર કઈક મેકીને આવ્યો હોય ને, એનથી આયા આંકલો ન ભરાય. 200 રૂપિયા અને મંડળ થઈ અને માતાજીનો માંડવો વટાવે. હા 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 માંડવો વટાવે. પણ મારી ક્યાં ગઈ એ મારા ઉગતા ગોરની માતા, મારી મેલડી તને બોલાવું.
કદાચ માતાજી ચામુંડ માનો માંડવો હોય ને આવા ભુવા માતાજીના રમતા હોય સાહેબ, અને કદાચ તમે માતાજીના કાકડ બાંધ્યું હોય, એ રક્ષાબંધનની રાખડી બાંધી હોય એની વાત નથી, પણ માતાજીનું જો કાંડું બાંધ્યું હોય અને પારકા સીમાડે તમારી દેવને મેકીને આવ્યા હોય તો અહીંયા આકલો ન મરે. બાકી રાવણનો દીકરો યાદ કરે, રાવણનો દીકરો યાદ કરે ને એક આકલો ન મરે તો દેવના ભુવા ન કહેવાય, દેવના ભુવા ન કહેવાય. એ મારી વેણ જાય પણ તારો વેણનો વટાવ, એ મારી ભગવતી જાય નહીં, જાય નહીં. મારી અકાશી મેલડી હમારો લાગ માંડે, મારી લાગ્યા કોઈ ભાગ્યા કોઈ મારા ગઢડિયાના જે જીવદાર રે, મારી અકાશી મેલડી હમારો લાગ માંડે. બોલો શ્રી ચામુંડા.